ટીઆરબી જવાનો માટે આનંદના સમાચાર સામે આવે છે। ગુજરાત સરકાર દ્વારા મકર સંક્રાંતિના પાવન તહેવાર પૂર્વે ટીઆરબી જવાનોને વિશેષ ભેટ આપવામાં આવી છે। રાજ્ય સરકારે ટીઆરબી જવાનોના પગારમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેતા જવાનો અને તેમના પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી છે। ગુજરાત સરકારના આ નિર્ણયથી રાજ્યભરમાં 10,000થી વધુ ટીઆરબી જવાનોના પરિવારોને સીધો લાભ થશે। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા કુલ 210 ટીઆરબી જવાનોને આ પગાર વધારાનો લાભ પ્રાપ્ત થયો છે, જેમાં 108 પુરુષો અને 102 મહિલાઓ ટીઆરબી જવાનોનો સમાવેશ થાય છે। જોકે લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહેલા જવાનો માટે સરકારનો આ નિર્ણય રાહતરૂપ સાબિત થયો છે। પગાર વધારાની જાહેરાત થતાં જ દ્વારકા જિલ્લાના ટીઆરબી જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। જવાનોએ એકબીજાને મોં મીઠું કરાવીને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી, આનંદ વ્યક્ત કર્યો હતો, સાથે જ ગુજરાત સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। આ પગાર વધારાના નિર્ણયથી ટીઆરબી જવાનોને વધુ ઉત્સાહ અને જવાબદારી સાથે પોતાની ફરજ બજાવશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી હતી। સરકાર દ્વારા આપવામાં આવી આ મકર સંક્રાંતિ ભેટ ટીઆરબી જવાનો માટે યાદગાર બની રહેશે। બ્યુરો રિપોર્ટ ઘનશ્યામસિંહ વાડેર, TV7 લાઈવ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા। સરકાર શ્રી દ્વારા જે ટીઆરબી ભાઈઓ તથા બહેનોનો જે પગાર વધારો કરવામાં આવ્યો છે, તેથી અમે બધા ટીઆરબી તથા ભાઈઓ તથા બહેનો ખૂબ ખૂબ સરકારશ્રીનો આભાર માનીએ છીએ। જે અમને આજે ઉત્તરાયણનો તહેવાર છે એની બી અમને બમણી ખુશી છે, અને જે પગાર હોય તો એની તો ખૂબ ખૂબ અમને ખુશી છે, જેથી કરી અને અમારા ટીઆરબી ભાઈઓ તથા એનો પરિવાર અમને ખૂબ ખૂબ આભાર માને છે સરકારશ્રીનો। પહેલા કેટલા મળતા હતા ને હવે કેટલા મળશે? પહેલા અમને 300 રૂપિયા મળતા હતા, જે પગાર વધારો કરી 150 રૂપિયાનો વધારો કરી હવે અમને 450 રૂપિયા મળશે, અને અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઉત્તરાયણનો તહેવાર એ અમારા માટે દિવાળીનો તહેવાર બની ગયો છે। સરકારશ્રી દ્વારા એક જ વખતમાં 50% ટીઆરબી પરિવારનો પગાર વધારવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે અમારા ટીઆરબી પરિવારમાં ખૂબ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। પગાર વધારાની સાથે અમને એવું લાગે છે કે આજે દિવાળીનો તહેવાર જોવા મળી રહ્યો છે। અમને ખૂબ ખૂબ આભાર સરકારશ્રીનો કે એમની કામગીરીને જોઈ અને નિર્ણય લેવામાં આવ્યો કે 50% પગારનો વધારો કર્યો, જેથી ટીઆરબી પરિવાર અને એમના પરિવારજનોને આજ ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે। પહેલા કેટલા તમને મળતા હતા ને હવે કેટલા મળશે? પહેલા ટીઆરબી જવાનોને 300 રૂપિયા મળતા હતા, હવે 150નો વધારો કરી અને 450 રૂપિયા મળશે। જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું કે અમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ટ્રાફિક શાખામાં જામ ખંભાળિયા ખાતે ફરજ બજાવીએ છીએ, જે બદલ ગુજરાત સરકારે અમને 150 રૂપિયાનો વધારો કરી આપેલ છે, જે બદલ અમને ₹300 રૂપિયા મળતા 2018માંથી અમે 300 રૂપિયા તરીકે ફરજ બજાવીએ છીએ, જે બદલ અત્યારે અમને 450 રૂપિયા કરી આપેલ છે, જે બદલ અમે ગુજરાત સરકારનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ આભાર।